नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ વિશે અભ્યાસ કરીશું। જેમાં આપણે સૌથી પહેલા રેખાખંડની વ્યાખ્યા જોઈશું। રેખાખંડની વ્યાખ્યા શું છે? તમને આ રેખા આપેલ હોય, એના પર બે બિંદુઓ A અને B આપેલ હોય, દેન બે અંત્યબિંદુ વાળા એ અને બી શું છે? બે અંત્યબિંદુ હોય તેવો આ જે રેખાનો ભાગ છે એને શું કહેવાય છે? રેખાખંડ AB કહેવાય છે। ફરી પાછા એકવાર, બે અંત્યબિંદુ વાળા રેખાનો ભાગ ને રેખાખંડ AB કહેવાય છે। ઓકે, और બીજી રીતે કરવું હોય, દેન A અને B બે ભિન્ન બિંદુઓ કોઈક રેખા પર આવેલા હોય તો A અને B સહિત તેમની વચ્ચેના તમામ બિંદુઓનો જે ગણ છે એને રેખાખંડ AB તરીકે ઓળખવામાં આવે છે, પણ આ ગણની પરિભાષામાં વ્યાખ્યા કહેવાય। ઓકે, ના કિરણ માટે એક અંત્યબિંદુ વાળા રેખાના ભાગને એક અંત્યબિંદુ એટલે લાઈક આ રીતે કોઈક રેખા હોય, દેન એના પર બે બિંદુ આપેલ હોય, દેન એને આપણે એક અંત્યબિંદુ તરીકે લઈશું અને બાકીનો જે રેખાનો ભાગ છે આ રીતે એને શું કહેવાય? કિરણ કહેવાય। એટલે એક અંત્યબિંદુ વાળા રેખાનો ભાગ, એક અંત્યબિંદુ વાળું રેખા નો ભાગ ને શું કહેવાય છે? કિરણ કહેવાય છે। નોર્મલી રેખાખંડ અને કિરણ માટે રેખાખંડ AB ને આ રીતે ઉપર લાઈન કરીને આપણે દર્શાવીએ છીએ અને કિરણને આ રીતે કિરણ AB વડે દર્શાવીએ છીએ। અને જો રેખાને દર્શાવવાના તેને આપણે શું કરીએ છીએ? બંને તરફ આ રીતે એરો કરીએ છીએ। પરંતુ હવે આ જે સંકેતો હતા એના બદલે રેખાખંડ AB, કિરણ AB અને રેખા AB આ રીતે શબ્દ દ્વારા જ દર્શાવીશું और AB 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 વડે દર્શાવીશું। આ રીતે નવા અભ્યાસક્રમની અંદર ઉપર સિમ્બોલ લેવામાં આવતો નથી, ફક્ત શાબ્દિક રીતે જ લખી દેવામાં આવેલ હોય છે। આપણે એનો જે તે સંદર્ભમાં વાત કરેલ હોય તે પ્રમાણે એનો અર્થ આપણે લઈ લઈશું। ઓકે, ના બીજી વ્યાખ્યા છે સમરેખ બિંદુઓ। સમરેખ બિંદુઓ કોને કહેવાય? માની લો કે કોઈક રેખા આપેલ છે, એના પર A B C D આ રીતે બિંદુ આવેલા હોય, દેન ABCD બિંદુઓ જે છે એ દરેકે દરેક એક જ રેખા પર આવેલા છે। ઓકે, એટલે વ્યાખ્યા શું? ત્રણ કે ત્રણથી વધુ બિંદુઓ, ત્રણ કે ત્રણથી વધુ બિંદુઓ જો એક જ રેખા પર આવેલા હોય દેન તે બિંદુઓ કેવા કહેવાશે? સમરેખ બિંદુઓ। और બીજી રીતે વિચારીએ તો એક જ રેખા પર આવેલા હોય તેવા બિંદુઓને શું કહેવાય છે? સમરેખ બિંદુઓ છે, પણ બિંદુઓની સંખ્યા ત્રણ કે ત્રણથી વધુ હોવી જરૂરી છે। ઓકે, દેન વ્યાખ્યા શું થશે? ત્રણ કે ત્રણથી વધુ બિંદુઓ જો એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓ સમરેખ બિંદુઓ કહેવાય છે। ઓકે, ફરી પાછા એકવાર રિપીટ કરી દઈશું। ત્રણ કે ત્રણથી વધુ બિંદુઓ જો એક જ રેખા પર આવેલા હોય દેન એ બિંદુઓ કેવા કહેવાશે? સમરેખ બિંદુઓ કહેવાશે। ઓકે, દેન નેક્સ્ટ ડેફિનેશન છે असमरेख बिंदुओ।
હવે અસમરેખ એટલે શું? તો કે જે સમરેખ ન હોય એને શું કહેવાય? અસમરેખ. એટલે કે આકૃતિના સંદર્ભમાં જો વાતો કરીએ તો તમને આવી રીતે એ બી સી 3 બિંદુ આપેલ હોય અને ચોથું બિંદુ માની લો કે ડી આપેલ, જે રેખા પર આવેલું ન હોય. ધેન આ 4 બિંદુઓ જે છે એ કેવા કહેવાશે? અસમરેખ. કેમ? તો કે એબીસી જે છે એ કેવા છે? સમરેખ છે, પરંતુ 4 બિંદુઓ માટે વાત કરેલ હોય, એક જ રેખા પર આવેલા નથી. સો કેવા થશે? અસમરેખ થશે. આપણે વ્યાખ્યા સિમ્પલ જ કરીશું. જે બિંદુઓ સમરેખ ન હોય તેવા બિંદુઓ ને અસમરેખ બિંદુઓ કહે છે. સિમ્પલ છે. એક જ રેખા પર આવેલા હોય તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય છે. પરંતુ બિંદુઓની સંખ્યા 3 કે 3 થી વધુ હોવી જરૂરી છે. જો 3 કે 3 થી વધુ બિંદુઓ માટે જો એક જ રેખા પર ન આવેલા હોય તો તે બિંદુઓ કેવા કહેવાશે? અસમરેખ બિંદુઓ કહેવાશે. સિમ્પલ છે. ઓકે, ફરી પાછા એકવાર રેખાખંડ માટે શું? 2 અંત્ય બિંદુવાળા રેખાનો જે ભાગ છે એને શું કહેવાય? રેખાખંડ એ બી કહેવાય. એ જ રીતે એક અંત્ય બિંદુવાળો રેખાનો ભાગ એને શું કહેવાય? કિરણ કહેવાય. સિમ્પલ છે. ઓકે, દેન સમરેખ બિંદુઓ 3 કે 3 થી વધુ બિંદુઓ જો એક જ રેખા પર આવેલ હોય તો તે સમરેખ બિંદુઓ છે, અને સમરેખ ન હોય તેવા બિંદુઓને શું કહેવાય? અસમરેખ બિંદુઓ કહેવાય. સિમ્પલ છે. ઓકે, દેન આગળ આપણે ખૂણાની વ્યાખ્યા જોઈશું. ઓકે, હવે આગળ ખૂણાની વ્યાખ્યા જોઈશું. સી, તમને કોઈક કિરણ બી સી આપેલ હોય જેમાં અંત્યબિંદુ કયું છે? બી છે. હવે કોઈક બીજું કિરણ લઈશું જેમાં પણ અંત્યબિંદુ શું છે? બી છે. એ રીતે આપણે આ રીતે એક કિરણ લઈશું બી. ઓકે, દેન તમે જોઈ શકો છો ખૂણો રચાય છે. સો વ્યાખ્યા કેવી રીતે કરવી? તો આ જે બંને કિરણો જે છે એમાં આ બી બિંદુ જે છે એ કેવું છે? સરખું છે ઓર સામાન્ય છે. એટલે સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા 2 ભિન્ન કિરણો. હવે સામાન્ય ઉદ્ભવ બિંદુ હોય તેવા 2 ભિન્ન કિરણો આ રીતે પણ આવી શકે. બીસી એન્ડ બીએ. સો સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા 2 ભિન્ન કિરણો જો એક જ રેખામાં ન આવેલા હોય તો શું બને? ખૂણો બને. ઓકે, સો સિમ્પલ વ્યાખ્યા છે. સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા 2 ભિન્ન કિરણો એક જ રેખામાં આવેલા ન હોય તો ખૂણો બને છે. ઓકે, હવે આ જે 2 કિરણો છે અહીં BA અને BC એ ખૂણાના શું કહેવાય? ભુજ કહેવાય. BA અને BC એ ખૂણાના શું કહેવાય? ભુજ કહેવાય. ઓકે, ધેન બી જે છે એ શું છે? ધેન ખૂણાનું શું થશે? શિરોબિંદુ સી. બી ને ખૂણાનું શિરોબિંદુ તરીકે ઓળખાય છે. ઓકે, ધેન આ ખૂણો એબીસી જે છે એને સંકેતમાં ખૂણો આ રીતે એંગલ નો સાઇન લેવું, એ બી સી લખાય. ઓકે, હવે આને જો જુદી રીતે લખવું હોય એ બી સી, દેન જુદી રીતે લખવું હોય ખૂણો સી બી એ પણ લખી શકાય. ઓકે, હવે નોર્મલી આગલા સ્ટાન્ડર્ડની અંદર આપણે જ્યારે ખૂણાનું માપ દર્શાવવાના હોય ત્યારે આપણે
આવી રીતે માપ ખૂણો ABC આવું કંઈક લખતા હતા. ઓકે, પરંતુ હવે ફક્ત આપણે ખૂણો ABC જ લઈશું. એટલે કે ABC નું માપ જ્યારે દર્શાવવાના હોય ત્યારે ખૂણો ABC બરાબર 50 હોય, then 50, 60 હોય, then 60. આગળ એમ લખીશું નહીં, નવી સિસ્ટમ પ્રમાણે આપણે એડજસ્ટ થઈ જવાનું છે. ઓકે, હવે ખૂણાને અનુલક્ષીને ખૂણાના અહીં કેટલાક પ્રકાર આપેલા છે, જે પૈકી પ્રથમ જે છે એ લઘુકોણ, એક્યુટ એંગલ. ઓકે, લઘુકોણ એટલે શું? તો કે આ રીતે, પરંતુ આ રીતે એ કોઈ વ્યાખ્યા ન થઈ, એની શું છે? ફક્ત આકૃતિ છે. પરંતુ વ્યાખ્યા શું કહે છે? તો કે જે ખૂણાનું માપ 0 થી 90 ની વચ્ચે હોય, જે ખૂણાનું માપ 0 થી 90 ની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહે છે. એ જ રીતે કાટકોણ ત્રિકોણની વ્યાખ્યા જોઈશું. રાઈટ એંગલ. હવે કાટકોણ હોય, ખૂણાનું માપ કેટલું થશે? આ રીતે 90 થશે. હવે 90 હોય ધેન આ રીતે સિમ્પલ. ઓકે, હવે વ્યાખ્યા શું કરીશું? જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તે ખૂણાને કાટકોણ કહે છે. સિમ્પલ છે. હવે ગુરુકોણ માટે આ બધી જે ડેફિનેશન છે, વ્યાખ્યાઓ છે, એ ઇન પાસ્ટ તમે અભ્યાસ કરી જ આવ્યા છો. ઓકે, સો તમને ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. હવે ગુરુકોણ, ગુરુકોણ હોય દેન શું કરવું? ABC. અહીં પણ આપણે AB અને C નામ આપીશું. ઓકે, ગુરુકોણ હોય એટલે શું થાય? 90 કરતાં કેવું હોય? વધારે હોય, પરંતુ 180 કરતાં વધારે લેવાનું નથી. સો જે ખૂણાનું માપ 90 અને 180 અંશ, 90 ડિગ્રી એન્ડ 180 ડિગ્રી ની વચ્ચે હોય તેવા ખૂણાને ગુરુકોણ કહેવાય છે. ઓકે, હવે જો તમને અહીં કોઈક સિમ્બોલ આપી દીધેલ હોય લાઈક x, ધેન x જે છે એનું માપને દર્શાવવું હોય ધેન 0 લેસ ધેન x લેસ ધેન 90. આનો અર્થ શું? તો કે x જે છે એનું મૂલ્ય 0 કરતાં મોટું પરંતુ 90 કરતાં કેવું? નાનું. આટલું જ ધ્યાનમાં લેશો ધેન x લેસ ધેન શું છે? 90 છે, એટલે કે 90 કરતાં ઓછા છે. આટલો ભાગ ધ્યાનમાં લેશો ધેન 0 કરતાં કેવા છે? વધારે છે. ઇન શોર્ટ, આ જે શાબ્દિક વ્યાખ્યા છે એને આપણે સાંકેતિક ભાષામાં આ રીતે દર્શાવી શકીએ. ઓકે, હવે જો અહીં તમે કોઈક સિમ્બોલ ઓર સંકેત y આપી દો ખૂણાને, ધેન અહીં શું છે? y ઇઝ ઇક્વલ ટુ 90. અહીં કોઈ લેસ ધેન ગ્રેટર ધેન આવશે નહીં. એક્ઝેક્ટ કેટલા આવશે? 90 આવશે. ઓકે, એ જ રીતે જો અહીં તમે સિમ્બોલ z લો ધેન 90 કરતાં મોટો, 90 કરતાં મોટો થશે અને 180 જે છે એના કરતાં કેવો થશે? નાનો થશે. ઇન શોર્ટ, સિમ્પલ વાત છે, 0 થી 90 વચ્ચે જેનું માપ હોય એ કેવો કહેવાશે? લઘુકોણ. જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 હશે ધેન રાઈટ એંગલ કેવો હશે? ઓકે, ધેન 90 અને 180 ની વચ્ચે હોય એ ખૂણાને આપણે ગુરુકોણ તરીકે ઓળખીશું. હવે કેટલાક બીજા ખૂણાઓ છે જેના વિશે આપણે આગળ વાત કરીશું. આગળ સરળ કોણ વિશે જોઈશું. સરળ કોણ એટલે શું? આ રીતે તમને કોઈક
ઉદ્ભવ બિંદુ ઓર શિરોબિંદુ આપેલ હોય બી સી અને અહીં એ, દેન તમે જોઈ શકો છો જે ખૂણાનું માપ કેટલું હોય 180 હોય, જે ખૂણાનું માપ કેટલું હોય 180 હોય તેવા ખૂણાને સરળ કોણ કહે છે, સ્ટ્રેટ એંગલ. જે ખૂણાનું માપ 180 ડિગ્રી હોય તે ખૂણાને સરળ કોણ કહે છે. સિમ્પલ છે. ફરી પાછા એકવાર, જે ખૂણાનું માપ 180 ડિગ્રી હોય દેન એ ખૂણાને શું કહેવાય છે, સ્ટ્રેટ એંગલ કહેવાશે. ઓકે, દેન વિપરીત કોણ. હવે વિપરીત કોણ એટલે શું કે તમે આ રીતે કોઈક ખૂણો લીધેલ હોય, દેન આ જે ખૂણો છે એ માપ નહીં પરંતુ એના સિવાયનો આ જે ભાગ છે એ શું કહેવાય, વિપરીત કોણ. ઓકે, દેન વિપરીત કોણ માટે શું તો કે જે ખૂણાનું માપ 180 ડિગ્રી થી 360 ડિગ્રી હોય, જે ખૂણાનું માપ 180 થી 360 ની વચ્ચે હોય તેવા ખૂણાને વિપરીત કોણ કહેવાય છે. ઓકે, સિમ્પલ છે. ફરી પાછા એકવાર આપણે જે વ્યાખ્યાઓ જોઈ ગયા એ વ્યાખ્યાઓ આપણે ફરી પાછા એકવાર રિપીટ કરી લઈશું. ખૂણાને અનુલક્ષીને લઘુકોણ હોય દેન 0 થી 90 ની વચ્ચે દેન શું થશે, લઘુકોણ. ઓકે, 90 હોય દેન કાટકોણ, 90 થી 180 હોય દેન ગુરુકોણ, અને 180 હોય એક્ઝેક્ટ દેન સ્ટ્રેટ એંગલ, સરળ કોણ. અને વિપરીત કોણ હોય દેન 180 ટુ 360 દેન શું થશે, વિપરીત કોણ. ઓકે, સો યાદ રાખવા માટે ફક્ત તમારે આ માપ જ યાદ રાખવાના છે, લાંબી માહિતીઓમાં પડવું નહીં. સિમ્પલ છે. 0 ટુ 90 લઘુકોણ, 90 દેન કાટકોણ, 90 ટુ 180 દેન ગુરુકોણ, 180 દેન સરળ કોણ, 180 ટુ 360 દેન વિપરીત કોણ. સિમ્પલ છે. ઓકે, દેન કોટિકોણ અને પૂરક કોણ. હવે બે ખૂણાઓના માપ વિશે વાત કરેલી છે. કોટિકોણ કોને કહેવાય, કોમ્પ્લિમેન્ટરી એંગલ. દેટ મીન્સ કે તમને બે ખૂણા આપેલા હશે અને એ બે ખૂણાના માપનો સરવાળો. ઓકે, સી તમને આ રીતે એક એંગલ આપેલ હોય એબીસી જે 40 છે, દેન કોઈ પણ બીજો ખૂણો આપી દેલ હશે લાઈક PQR. ઓકે, આપણે આ ખૂણો આપણે 40 લઈશું અને આ ખૂણો 50 લઈશું, કારણ આ થોડો નાનો દેખાય છે, આ કેવો છે, મોટો છે. ઓકે, સો અહીં આપણે બે ખૂણાઓ આપેલ છે અને એ બે ખૂણાના માપનો સરવાળો કરીએ દેન શું મળે છે, સમ ઓફ 50 40 ઇઝ ઇક્વલ ટુ 90. ઓકે, દેન કોટિકોણ કોને કહેવાય તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થતો હોય દેન એ બે ખૂણાઓ કેવા કહેવાય, એકબીજાના કોટિકોણ કહેવાય. જે બે ખૂણાઓ ના માપનો સરવાળો 90 ડિગ્રી હોય તેવા ખૂણાઓ ને એકબીજાના કોટિકોણ કહેવાય. સિમ્પલ છે. અહીં કોઈ એક ખૂણાનું માપ આવતું નથી પરંતુ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે, 90 થાય છે. ઓકે,
देन पूरक कोण सप्लिमेंटरी एंगल ओके एमां पण सेम प्रोसिजर छे परंतु 90 ना बदले केटला आवशे 180 आवशे एटले के तमने અહીં કોઈ ખૂણો આપેલ હોય જે માની લો કે 60 હોય देन બીજો ખૂણો આપેલ હોય આ રીતે 120 ओके देन તમે જોઈ શકો છો આ જે બે ખૂણાઓ છે એનો સરવાળો કરીશું देन કેટલા થશે 60 પ્લસ 120 देन 180 થશે ओके सो व्याख्या શું કરીશું પૂરક કોણ માટે જે બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 180 ओके सो આ સ્ટેટમેન્ટ આવશે ફક્ત 90 ના બદલે 180 થશે અને કોટી કોણના બદલે શું થશે પૂરક કોણ થશે ओके જે બે ખૂણાઓ ના માપનો સરવાળો 180 ડિગ્રી હોય તેવા ખૂણાઓ ને એકબીજાના પૂરક કોણ કહેવાય ઓકે ફરી પાછા એકવાર ખૂણાઓના માપના સરવાળા ને આધારે કોટિકોણ અને પૂરક કોણ કેવી રીતે નક્કી થાય બે ખૂણાઓનો માપનો સરવાળો જો 90 હોય then કોટિકોણ કેવો હશે ઓકે એ જ રીતે જો બે ખૂણાના માપનો સરવાળો કેટલો હોય 180 હોય then એ ખૂણાઓ કેવો હશે પૂરક કોણ કેવો હશે ઓકે સપ્લિમેન્ટરી એંગલ ઓકે સો આ રીતે ખૂણાઓની જે વ્યાખ્યાઓ છે એ થોડી યાદ રાખી લેવી ઓર સમજણ મેળવી લેવી ઓકે